બાળ મિત્રો નાના હતા ત્યારે ગીજુભાઈની અને અન્ય બહુ બધી વાર્તાઓ વાંચતા નિશાળમાં કહેતા. આજે ઘરના બાળકોની બીજી પેઢી માટે એમાંની એક વાર્તા. દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. ભંભોટિયાની વાર્તા. તો એક હતું ગામ, એમાં એક ડોશી અને એની દીકરી રે. ડોશીએ દીકરીને આમ તો પાસેના ગામે જ પરણાવેલી, પણ આપણે આમ દીકરીને ઘરે કોઈ રહેવા ન જાય. દીકરીએ બહુ આગ્રહ કર્યો માને કે મારા ઘરે રહેવા આવ્યો. એટલે ડોશી તો હાલતી હાલતી દીકરીના ઘરે ગઈ. વચમાં જંગલ આવે. ડોશીને જાતા જાતા સૌથી પહેલો રસ્તામાં મળ્યો વાઘ. વાઘ કે ડોશી ડોશી હું તને ખાશ. આમ તો ડોશી બિચારા અઢી હાડકાઈ માંડ હતા. ડોશી કે દીકરીને ઘરે જવા દે, ઘી દૂધ ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. તે વાઘે ભાઈ મનમાં વિચાર્યું કે આ હાડકા ચાવવા એની કરતાં તો ડોશી કે છે એ સાચું છે. એટલે એણે તો ડોશીને જવા દીધી. ડોશી થોડીક આગી ગઈ ત્યાં સિંહ જડ્યો. સિંહ કે ડોશી ડોશી હું તને ખાવ. ડોશી પાછી કે દીકરીને ઘરે જવા દે, ઘી દૂધ ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. સિંહને થયું કે વાત તો સાચી છે. એણે કીધું કે સારું જા. ડોશી થોડીક આગી ગઈ તા દીપડો મળ્યો. દીપડો કે ડોશી ડોશી હું તને ખાવ. ડોશીએ પાછું એનું એ જ કીધું કે દીકરીને ઘરે જવા દે, શીરો પૂરી ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. તો દીપડાએ સાચું માન્યું. ભાઈ ડોશી તો એમ કરતી કરતી દીકરીને ગામ પહોંચી ગઈ. દીકરી તો ડોશીને માં હતી, બહુ સાચવે બહુ સાચવે. ભાતનું ખવડાવે. શીરો કરે ને, પૂરી કરે ને, ખીર કરે ને, લાડવા કરે ને, કાંઈક કંઈક ખવડાવ્યું. પણ ભાઈ ડોશીના ડીલે જરાય લોહી ન ચડે. દીકરી માને પૂછે કે માડી તારા મનમાં કાંઈ ચિંતા હોય તો કાઢી નાખ ને. અહીં તને બધી વાતે હુવાણ છે. આવું સારું હું તને ખાવાનું કરી દઉં છું. તારો જમાઈ એટલો સારો છે, તારા ડીલે જરાય લોહી કાં ન ભરાય. પછી ડોશીએ દીકરીને વાત કરી કે મને રસ્તામાં આમ વાઘ, સિંહ ને દીપડો ત્રણ મળ્યા હતા, અને એ ત્રણેય તે મને ખાવાની વાત કરી હતી. મેં ત્રણેયને એક જ વાયદો કર્યો હતો કે દીકરીને ઘરે જાઓ, તાજી માજી થાવ, પછી ખાજો. એટલે મને લોહી એટલે નથી ચડતું. મને વિચાર આવે છે કે પાછી જાશ તો એ શું થાહે. દીકરી ભારે બુદ્ધિવાળી. એણે એક ભંભોટિયો બનાવ્યો, આખી ડોશી હમાઈ જાય એવો. અને એણે કીધું કે લે માં, તું આમાં બેસી જા, તું ચિંતા નહીં કરતી. તું તારે આપણે તારા હાટું તું જાશ ને ત્યાંની વ્યવસ્થા કરી દીધી. પછી તો ભાઈ ડોશીએ નિરાતે ખાધું પીધું ને તાજી માજી થઈને લોહી ભરાણું બરાબરનું. જાવા ટાણે ડોશીને ભંભોટિયામાં ઉડાવી ને દીકરીએ એક પાટું માર્યું. તે ભંભોટિયો તો મંડ્યો ઓદાડવા. હવે દડતો ગયો ત્યાં દીપડો મળ્યો. દીપડાએ ભંભોટિયાને આગળ જોયો, પાછળ જોયો. હું ગયું તો વાસ આવી કે નક્કી ડોશી અંદર હોવી જોઈએ. એટલે એણે કીધું કે એલા ભંભોટિયા, તને આવતા જાતા ક્યાંય એક ડોશી દેખાણા? એટલે ભંભોટિયાએ જવાબ દીધો, કિસકી ડોશી કિસકા નામ, ચલ ભંભોટિયા અપને ગામ. આપણે કંઈ આ પંચાયતમાં પડવું નથી એવું ભંભોટિયાએ કહ્યું. દીપડો ખીજાણો તો ઘડો, નખોરિયા માર્યા ભંભોટિયાને, પણ ભંભોટિયો તો દડવા માંડ્યો. જેવા દીપડાએ લાત મારી ભેગો. ત્યાં તો રસ્તામાં સિંહભાઈ મળ્યા. સિંહે ભંભોટિયાને પૂછ્યું કે તે ક્યાંય એક ડોશીને ભાળી પાછી આવતી? એટલે ઓલા ભંભોટિયાએ કીધું, કિસકી ડોશી કિસકા ગામ, ચલ ભંભોટીએ અપને ગામ. સિંહે તે
એક લાત મારી તે ભંભોટીયો મંડ્યો દોડવા પાછો. ત્યાં તો રસ્તામાં વાઘ મળ્યો. વાઘને તો વધારે વાસ આવે એટલે એણે કીધું કે નક્કી આ ભંભોટીયામાં ડોશી હોવી જોઈએ. એણે કીધું કે લા ભંભોટીયા, તને ક્યાંય ડોશી દેખાણી? ભંભોટીયાએ કીધું કે કિસકી ડોશી કિસકા નામ, ચલ ભંભોટીયા અપને ગામ. અને વાઘે તો ભાઈ ગરમ થઈને એક લાત મારીને તો ભંભોટીયો તો દડતો 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 એ ડોશીને ગામ સુધી આવી ગયો, એના ઘર સુધી. અને જેવી ડોશી નીકળી ભેગા વાઘને સમજાઈ ગયું, પણ ત્યાં તો ગામના માણા બધા ભેગા થઈ ગયેલા અને મંડ્યા લાકડીઓ લઈને વાઘને હડસેલવા. એટલે વાઘ તો પાછો ભાઈ જંગલમાં વયો ગયો. આમ ડોશીની દીકરીએ બુદ્ધિ વાપરી એટલે ડોશી ખરેખર દીકરીને મળી આવ્યા, તાજા માજાઈથી આવ્યા, ખાધું પીધું ને રાજ કર્યું.